ચાલો ધોરણ 9 માં આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ આ ચેપ્ટરની આપણે શરૂઆત કરી એટલા માટે આપણે બીજું ચેપ્ટર થશે। પહેલું આપણે સંભાવના ભણ્યા, બીજું સંખ્યા પદ્ધતિ। જુદી જુદી સંખ્યાઓ વિશે તમે 8મા ધોરણમાં અભ્યાસ કરી ગયા છો, બરાબર? એ જ પ્રકારનો અભ્યાસ છે કંઈક એવો જ, અને થોડીક વધારાની વાતો છે। આમ જોઈએ તો ચેપ્ટર તમને સહેલું લાગશે 2-3 પોઈન્ટને બાદ કરતા। જો લાઈવ ક્લાસરૂમ હોય તો મજા આવે એવું છે, કારણ કે અમુક બાબતો છે કુંતલ ને બધી તમારે પરિકર ને બધું પેન્સિલ ને લઈને બેસવું પડે, સ્કેલ ને સાથે સાથે કરતું જવું પડે, એટલે એવો અઘરા ટોપિક પણ છે। વર્ગમૂળ કુંતલની રચના કરવાની આવશે ત્યારે કહેશું। એટલે ખાસ કહેવાનો મતલબ એ જણાવવાની વાત એટલા માટે છે કે તમે લોકો જે અભ્યાસ કરો યુટ્યુબની અંદર વિડીયો જોવો તો બહુ શાંતિથી જોવાનો, આખો વિડીયો પૂરો થઈ જાય ત્યાં લગન હલવાનું નહીં, અને કંઈ પ્રશ્ન હોય તો મેં તમને ફોન નંબર આપ્યા છે, એ ફોન નંબર દ્વારા મેસેજ કરીને કે ફોન કરીને જાણી લેવાનું, એ પ્રશ્નનું સોલ્યુશન થઈ જવું જોઈએ। અને ખાસ કાળજી રાખજો કે ફોન કરો તો બપોર પછી કરજો, બપોર પહેલાં અમે સ્કૂલે હોઈએ છીએ ને વિડીયો રેકોર્ડિંગ ને અપલોડિંગ ને બધું થતું હોય છે, બરાબર? એટલે તમને ફોન બંધ આવશે અથવા તો ફોન ઉપાડશે તો બરાબર કાપી નાખશું, બરાબર? એટલે ખાસ કાળજી રાખજો। હવે આપણે ચાલુ કરીએ ભણવાનું। તો કે તમે જે ભણી ગયા છો એના આધારે વાત કરું, સંખ્યા રેખા। આ રીતે રેખા દોરતા, પછી શું કરતા? મધ્યમાં શૂન્ય લખતા, બરાબર? પછી જમણી બાજુ સમાન અંતરે સંખ્યાઓ લખતા। કેવી સંખ્યાઓ લખતા? ધન સંખ્યાઓ સમાન અંતરે, કારણ ધ્યાન રાખજો, 1 2 3 4 5 એવી જ રીતે સમાન અંતરે ડાબી બાજુ આપણે ઋણ સંખ્યાઓ લખતા, ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4। ક્યાં સુધી આ સંખ્યાઓ જાય? અનંત સુધી જાય। નામ જો રેખા, રેખા ક્યાં સુધી જતી હોય? અનંત સુધી જતી હોય, એટલા માટે સંખ્યા રેખા કહેવામાં આવ્યું છે। તો એ રેખા ઉપર રહેલી સંખ્યા પણ કેટલી હોય? અનંત હોય, બરાબર? આ બાજુ આપણે ચાલ્યા જ જાશું, બરાબર? અસંખ્ય સંખ્યાઓ મળશે, બરાબર? પણ એ બધી સંખ્યાઓ કેવી છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર? ખાસ યાદ રાખજો, ધન પૂર્ણાંક સંખ્યાઓ। એવી જ રીતે આપણે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ હલીએ તો પણ એક પૂર્ણાંક જ છે, 1 2 3 4, બરાબર? પણ કેવી પૂર્ણાંક છે? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર? આ તમે જે ભણ્યા છો એમાં સંખ્યા રેખાનો તમે જે અભ્યાસ કર્યો પ્રાથમિકની અંદર, એમાં ક્યાંય તમે આ સંખ્યા રેખા ઉપર 1 2 3 4 5, બરાબર? પછી 5 પછી 5.5 ક્યારે દર્શાવ્યા નથી, 5 એવી જ રીતે 6.5 કે 6.7 કે 6.1 કેવા કે દર્શાવ્યા નથી। માત્ર ને માત્ર જો 5.5 એ પાછી પૂર્ણાંક સંખ્યા ના કહેવાય, બરાબર? અપૂર્ણાંક થઈ જાય, જો, બરાબર?
બધી સંખ્યાઓ કેવી છે? 2 3 4 5 6 7 8 9 10 11 12 એ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. આંકડો પૂર્ણ છે. મારી પાસે 50 રૂપિયા છે તો એ પૂર્ણ સંખ્યા થઈ, બરાબર. મારી પાસે 150 રૂપિયા છે તો 150 એ પૂર્ણ આંકડો થયો. મારી પાસે 951 રૂપિયા છે તો એ પૂર્ણાંક થયો. એમ કહું કે મારી પાસે 1071 રૂપિયા ને 50 પૈસા છે તો એ અપૂર્ણાંક નંબર થઈ ગયો. યાદ રાખવાનું, બરાબર. 1071 તો આખો આંકડો છે, પરંતુ 50 પૈસા એટલે અડધો રૂપિયો થયો. એટલે 1071 રૂપિયા અને પ્લસ અડધો રૂપિયો એટલે આ શું થઈ ગયું? અડધો રૂપિયો થઈ ગયો એટલે અપૂર્ણાંક સંખ્યા થઈ ગઈ, બરાબર. એ જ રીતે આ અપૂર્ણાંક સંખ્યા છે, બરાબર. હા, સફરજન 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, આ પૂર્ણ સફરજન કહેવાય, બરાબર. પણ તમે બે બેન ભાઈ 3 સફરજન તમારા મમ્મી પપ્પા આપે તો બેના ભાગમાં કેટલું આવે? એક તો આવે. પછી એક એના બે અડધા ભાગ કરો તો એકના બેનના ભાગમાં અડધો, એક અને અડધું એટલે દોઢ આવ્યું. એવી જ રીતે ભાઈના ભાગમાં પણ એક અને અડધું દોઢ આવ્યું. તો આ દોઢ છે શું છે? અપૂર્ણાંક સંખ્યા થઈ કહેવાય, બરાબર. તો આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યા દર્શાવી તો છે, બરાબર. પણ પ્રાથમિકની અંદર શૂન્યની જમણી તરફ આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી છે, એવી રીતે ડાબી તરફ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી છે, બરાબર. હવે હું તમને પૂછું છું કે સંખ્યા રેખા ઉપર આપણે જમણી બાજુ ચાલતા જઈએ તો મારો પ્રશ્ન એવો છે 7 પછી શું આવે? 7 પછી શું આવે? બરાબર. આ પ્રશ્ન છે તો તમારો જવાબ શું હોય? તો કે 8 આવે. ક્લિયર કટ વાત છે, બરાબર. એવી જ રીતે મારો બીજો પ્રશ્ન છે કે 5 પહેલા શું આવે? તો તમારો જવાબ હોય 4. તમને એમ લાગે આવા પ્રશ્ન કા પૂછો? પણ એ પ્રશ્ન હું થોડું ડાબી બાજુ આગળ વધીશ ને ત્યારે વિચારજો હટાય, બરાબર. આ જમણી તરફની વાત છે, ઋણ સંખ્યાઓ તરફ જઈએ, બરાબર. પ્રશ્ન છે હવે ઋણ 3. કેવી સંખ્યાઓ છે? બધી ઋણ. યાદ રાખજો, ઋણ 3 પછી શું આવે? બરાબર. જવાબ વિચારવાનો પ્રયત્ન કરો, બરાબર. એમાં ક્યાં વિચારવાનું છે? કારણ તમે બધા વિચાર્યું હોય છે ઋણ 3 પછી ઋણ 4 આવે, બરાબર ને? પણ એ ખોટું વિચારેલું છે. ઋણ 3 પછી ઋણ 2 આવે. ધ્યાનમાં રાખો. ઋણ 3 પછી ઋણ 2. જો મોટાની વાત કરું તો ઋણ 3 પહેલા શું આવે? ઋણ 4 આવે. એમ આપણે જો ઋણ 7 હોય તો ઋણ 7 પહેલા શું આવે? ઋણ 8 આવે, બરાબર. આપણે મોટી સંખ્યાઓ કી તરફ જાય? જુઓ, મોટી સંખ્યાઓ કી તરફ જાય? મોટી સંખ્યાઓ ડાબીથી મોટી સંખ્યાઓ થતી જાય છે, ડાબીથી જમણી તરફ જાવ એમ, બરાબર. એટલે ધ્યાનમાં રાખવાનું છે. હવે ટૂંકમાં આપણે બીજું કઈ વિચારવાનું નથી, પણ અહીંયા હું તમને એમ પૂછું કે 7 પછી શું આવે? ધન 7 પછી શું આવે? ધન 8, બરાબર. ધન 5 પહેલા શું આવે? તો કે ધન 4. એવી જ રીતે હું તમને પૂછું કે ઋણ 11 પહેલા શું આવે? તો કે ઋણ 12. ઋણ 11 પછી શું આવે? તો કે ઋણ 10, બરાબર. પછી એટલે જમણી તરફ જવાનું, પહેલા એટલે ડાબી તરફ જવાનું, બરાબર. ભલે હાલો આટલી વાત. આપણને મારો કહેવાનો ભાવાર્થ માત્ર એટલો છે, આપણને ખબર પડે. શું ખબર પડે? સંખ્યા રેખા ઉપર, બરાબર. જો પ્રાથમિકની વાત કરું છું, બરાબર. તમે જે ભણ્યા છો એની કે 7 પહેલા શું આવે, 7 પછી શું આવે. એમ ગમે તે ધન પૂર્ણાંકો હોય, હું એમ કહું 1071 પછી શું આવે? તો 1072 આવે. 1,13,374 પછી શું આવે? તો કે 1,03,375 આવે, બરાબર. 1,03,075 આવે, બરાબર.
જો આપણને ખ્યાલ આવી જાય સંખ્યા રેખા ઉપર જ્યારે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આપણે દર્શાવ્યા હોય ત્યારે આપણને ખ્યાલ આવે પહેલા શું આવે, કઈ સંખ્યા પહેલા શું આવે, કઈ સંખ્યા પછી શું આવે. માત્ર ખબર કેમાં પડે, ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો દર્શાવ્યા હોય ત્યારે. બરાબર, આટલી વાત તમને બધાને ક્લિયર જ છે. હવે આપણે જુદો જુદો અભ્યાસ કરીએ. હવે શૂન્ય હતું. બરાબર, હવે આપણે એના ભાગ પાડીએ, જુદા જુદા ભાગ પાડીએ આ સંખ્યા રેખા ઉપર રહેલી સંખ્યાઓના. બરાબર, આપણે સંખ્યા રેખા બનાવશું ધોરણ 9 ની અંદર, તો એમાં અપૂર્ણાંક સંખ્યા આપણે દર્શાવવાની થશે. યાદ રાખજો, આ તમે પ્રાથમિકમાં જે ભણી ગયા છો એ સંખ્યા રેખાના હું ભાગ પાડું છું. બરાબર, હવે મેં એક ભાગ પાડ્યો, આ જે ભાગ થયો આખો આવ્યો છે શૂન્ય હતું. શૂન્યથી કઈ તરફનો ભાગ થયો? જમણી તરફનો ભાગ થયો. બરાબર, શૂન્યથી જમણી તરફનો ભાગ. કઈ સંખ્યા આવશે? તો કે 1, પછી 2, 3, 4, 5, 6. ક્યાં સુધી જાય? તમે કયો ત્યાં સુધી તમારે પહોંચાડવી હોય ત્યાં સુધી પહોંચે. બરાબર, તમારે જે અમેરિકા પહોંચાડી તો અમેરિકા પહોંચે. કોઈ એમ કે ના મારે પૃથ્વી મૂકીને ચંદ્ર ઉપર પહોંચવું છે તો અહીંયા સુધી પહોંચે. બરાબર, તમને લખતા આવડવું જોઈએ, તમને પહોંચાડતા આવડવું જોઈએ. બરાબર, તો આવી બધી સંખ્યાઓ છે ને એને આપણે અલગ વહેંચણી કરશું. બરાબર, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ક્યાં સુધી? ચંદ્ર સુધી. બરાબર, પણ વચમાં ક્યાંય આ જ રીતે આગળ વધતું જવાનું છે. બરાબર, પૂર્ણ અંક જ મૂકતા જવાના છે. બરાબર, તો આ બધી જે સંખ્યાઓ છે એને કહેવામાં આવશે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર, ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર્સ. બરાબર, નેચરલ નંબર્સ. બરાબર, જો હવે એને આપણે આ બધી સંખ્યાઓને આપણે દર્શાવશું કેપિટલ N. ક્યાંય પણ તમને જોવા મળે કે n સંખ્યાઓ કેપિટલ N કરેલ હોય. બરાબર, કે આ n સમૂહમાં આવતી સંખ્યાઓ. બરાબર, તો તમારા મગજમાં લાઈટ થવી જોઈએ કે આ બધી ધન પૂર્ણાંકની વાત કરવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ કે આ ધન પૂર્ણાંકોને n વડે દર્શાવવામાં આવે, કેપિટલ N વડે દર્શાવવામાં આવે. બરાબર, હવે ત્યારબાદ આપણે આગળ વધીએ. કયા સંખ્યા રેખા છે? આ મધ્યમાં શૂન્ય હતું. બરાબર, હવે આપણે ડાબી બાજુ જઈએ. ઋણ 1, ઋણ 2, ઋણ 3. બરાબર, આ ડાબી બાજુની સંખ્યાઓ. બરાબર, આ બધી નેચરલ નંબર છે. કેવા હતા? ધન પૂર્ણાંકો પણ કહી શકીએ આપણે. ધન પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર, કહી શકાય ને? હવે શૂન્યથી આપણે ડાબી તરફ આગળ વધશું તો આપણને કેવી સંખ્યાઓ મળશે? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ મળશે. બરાબર, હવે એક વાત ભૂલી ગયો. 1, 2, 3, 4. બરાબર, શૂન્યથી આપણે કેવી લીધી હતી? જમણી તરફની લીધી હતી. હવે ભેગું શૂન્ય પણ લઈ લઈએ આપણે. શૂન્ય. બરાબર, હવે એના ભેગું શૂન્ય પણ લઈ લઈએ તો આપણને જે સંખ્યા મળશે એ કેવી મળશે? 0, 1, 2, 3, 4. ક્યાં સુધી? ચંદ્ર સુધી. બરાબર, હવે તો મંગળ ઉપર પહોંચી ગઈશ. બરાબર, તમારે અહીંયા સુધી જવું હોય તો શું? બરાબર, જો હવે આ જે સંખ્યાઓ છે ને, બરાબર, આ સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? બરાબર, તો આ
ધન પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર 1 2 3 4 5 6 7, બરાબર આ રીતે. એવી રીતે શૂન્ય આપણે એમાં ઉમેર્યું, બરાબર શૂન્યને ભેગું સાંકળી લઈએ તો જે સંખ્યાઓ મળશે 0 1 2 3 4 5, બરાબર અનંત સુધી જશે. તો આવી બધી સંખ્યાઓ છે ને એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય, પૂર્ણ સંખ્યાઓ. કારણ કે શૂન્ય વગર, બરાબર શૂન્ય વગર કોઈ સંખ્યા છે એનું મહત્વ જ ના રહે, બરાબર. હા, તમે એમ કહો મારી પાસે 100 રૂપિયા છે, બરાબર વાય મીંડું લગાડી દઈ તો 1000 થઈ જાય, બરાબર એની વાય મીંડું લગાડી દઈ તો 10,000 થઈ જાય. ભલે એ તો શૂન્યની વાત થઈ, એનું મહત્વની વાત થઈ, પણ કહેવાનો મતલબ શું છે કે ગ્રીક હતા બધા રોમનો હતા, આ એક આમ લખે, પછી 2 આમ 2 લીટા કરે, 3 આમ 3 લીટા કરે, એની પાસે શૂન્યનું જ્ઞાન જ તો ક્યાંય આવે જ નહીં શૂન્ય. 10 લખીએ તો આમાં આમ કરીને આમ લખે ચોકડી મારે, આપણે 10 કરીએ આ રીતે કરીએ જો આમ શૂન્ય આવે, બરાબર. એ તો શૂન્યના મહત્વની વાત છે, પણ શૂન્ય વગર છે કે કોઈ સંખ્યાઓ છે, બરાબર સમૂહ છે એ પૂર્ણ થતો નથી, બરાબર. એટલે શૂન્યનું અનેરું મહત્વ કહેવાય. એટલે શૂન્યને જો ભેગું લઈ લઈએ આપણે ધન પૂર્ણાંક સંખ્યાઓ ભેગું, તો એને પછી ધન પૂર્ણાંક ના કહેવાય, એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય, હોલ નંબર્સ, બરાબર. ઇંગ્લિશમાં એમ શું કહેવાય? હોલ નંબર્સ, બરાબર. આને કેના વડે દર્શાવતા આપણે? કેપિટલ એન વડે, બરાબર. નેચરલ લાઈન ઉપરથી લેતા, ડબલ્યુ ના ઉપરથી ડબલ્યુ લેવાનું. જો આમાં આપણને ધન પૂર્ણાંકોની અંદર ખબર પડી જાય આપણને. 5 પહેલા શું આવે 4, 3 પછી શું આવે 4, 2 પહેલા શું આવે 1, 2 પછી શું આવે 3, અને પ્રાકૃતિક સંખ્યા જો એમ તો 1 પહેલા શું આવે કાંઈ ને 1 થી જ શરૂઆત થાય, બરાબર પ્રાકૃતિક સંખ્યાઓ. હવે અપૂર્ણ સંખ્યાઓની આપણે વાત કરી, બરાબર. તો કે શૂન્ય પહેલા શું આવે એના કહી શકાય, શૂન્ય થી શરૂઆત થાય પૂર્ણ સંખ્યાઓ. શૂન્ય પછી શું આવે 1, 1 પહેલા શું આવે શૂન્ય, 3 પછી શું આવે 3, 3 પહેલા શું આવે 2, બરાબર. પછી આમાં 8 આવતા હોય તો 8 પછી શું આવે 9, 9 પહેલા શું આવે 8, બરાબર. આ રીતે આપણને કોઈ પૂછે તો જવાબ આપી શકીએ. કેના માટે? તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા માટે, બરાબર. એટલી વાત સમજાણી. હવે પછી આપણે શું કરીએ છીએ? હવે આમાં આપણે શું કર્યું? પહેલા શૂન્યની જમણી સાઈડ આવતી સંખ્યાઓ લીધી, પછી શું લીધું? શૂન્ય સહિત બધું લીધું આપણે, જમણી તરફની સંખ્યાઓ. એવી જ રીતે હવે શૂન્યની ડાબી બાજુએ આપણે સંખ્યાઓ લખી, ઋણ 1, ઋણ 2, ઋણ 3, બરાબર. આ બધી આ બાજુ ડાબી બાજુ અનંત સુધી જાય, જમણી બાજુ પણ અનંત સુધી જાય, બરાબર. હવે આ બધી ભેગી સંખ્યાઓને આપણે સાંકળીએ, બરાબર. તો આપણે કેવી રીતે લખી શકીએ? એક આ, બરાબર, આ બીજી આ. હવે ત્રીજી સંખ્યાઓ લખીએ તો આપણે કેવી રીતે લખશું? બરાબર, આ રીતે સંખ્યાઓ લખી, ઋણ 4, ઋણ 3, ઋણ 2, ઋણ 1, શૂન્ય 1 2 3 4 અનંત સુધી જાઓ. દેખાય છે કે નહીં? હાલો, દેખાય છે. તો આ બધી જે સંખ્યાઓ છે, હવે આમાં જુઓ કે અડધી અપૂર્ણાંક સંખ્યા કે આવતી નથી. આમાં 1.5 કે 4.5 કે ઋણ 6.5 કે એવું કે દેખાતું નથી, બરાબર. તો આમાં કઈ સંખ્યા આવી? આ ધન પૂર્ણાંક આવી, પછી ઋણ પૂર્ણાંક આવી અને શૂન્ય આવી, બરાબર. એટલે આ જે બધી સંખ્યાઓ છે એને કહેવામાં આવશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર. હા, એના માટે શબ્દ છે ઝેડ, એ ઝેડ નંબર્સ આની ઉપરથી છે, બરાબર. એ લગભગ ગ્રીક ભાષાનો શબ્દ છે, જર્મન ભાષાનો શબ્દ છે, જર્મન ભાષાનો શબ્દ છે, ZEHLEN, ઝેલેન, બરાબર. જોઈ લો. હા, એને તેના માટે દર્શાવશો આપણે ઝેડ વડે, પૂર્ણ સંખ્યાઓને W વડે, બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓને N વડે, બરાબર. સમજ પડી ગઈ એટલી, બરાબર. હવે આ ત્રણ નો આપણે થોડી ચર્ચા કરીએ. પ્રાકૃતિક સંખ્યા છે, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લો,
દાખલા તરીકે 3 બરાબર. તો 3 છે. હવે મારો પ્રશ્ન છે તમને ઉલટેથી લેવાનો કે અહીંયા ઋણ 4 છે, ઋણ 4 છે એ મારો પ્રશ્ન છે. ઋણ 4 છે એનો સમાવેશ, ઋણ 4 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં કરી શકાય? તો તમારો સીધો જવાબ હોય ના કરી શકાય, કારણ કે એમાં ઋણ આવે નહીં. બરાબર. હાલો કાઈ વાંધો નહીં. હવે બીજી વાત કરું, બીજો પોઈન્ટ કે 5 છે એનો સમાવેશ, 5 છે ધન 5 છે એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં કરી શકાય? તથા બીજો પ્રશ્ન 5 નો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં કરી શકાય? બરાબર. જો આ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ છે, આ પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ છે. બરાબર. હવે આપણો પ્રશ્ન કેને અનુલક્ષીને છે? તો કે 5 ને અનુલક્ષીને છે. 5 નો સમાવેશ પૂર્ણાંક સંખ્યા એટલે કે z બોલી છે, સોરી પૂર્ણ સંખ્યા એટલે w બોલી. 5 નો સમાવેશ w માં કરી શકાય? હા કરી શકાય. 5 જ આવે છે, કરી શકાય. બરાબર. હવે 5 નો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં કરી શકાય? હા એ 5 જ આવશે, કરી શકાય. કહેવાનો મતલબ શું છે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ છે અને પૂર્ણાંક સંખ્યા પણ છે. પહેલા મેં વાત કરી હતી ઋણ 4 નો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં, પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે એમાં કરી શકાય? ના કરી શકાય. એટલે કે હવે હું સાર્વત્રિક રીતે બોલું છું, પૂર્ણાંક સંખ્યાઓનો, ઋણ 4 વિશે વાત નથી કરતો પણ ખાલી આખા સમૂહ વિશે વાત કરું. પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં કરી શકાય? પૂર્ણાંક સંખ્યાઓ જો તમે એમાં ઋણ પૂર્ણાંક આવશે, શૂન્ય આવશે, ધન પૂર્ણાંક આવશે. હવે હું એમ બોલું છું પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિકમાં કરી શકાય. હવે હું કઈ પૂર્ણાંકની વાત કરું છું? કાંઈ ચોખવટ નથી કરતો. એટલે ઋણ એ હોઈ શકે, શૂન્ય એ હોઈ શકે, ધન એ હોઈ શકે. બરાબર. એટલે આપણો જે પ્રશ્નને અનુલક્ષીને જવાબ થશે એ થશે નહીં. બરાબર. હવે એમાં કોઈ પણ હોય ને, બરાબર, તો સાર્વત્રિક રીતે ના બોલી શકાય. હા એમ બોલી શકાય, એકનો સમાવેશ પ્રાકૃતિકમાં કરી શકાય, આ કરી શકાય. બરાબર. પણ સાર્વત્રિક રીતે તો આપણે ના કહી શકીએ કે તમામ પૂર્ણાંક સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર. હવે ઉપર જઈએ. હું એમ કહું કે પૂર્ણ સંખ્યા નો સમાવેશ પ્રાકૃતિકમાં કરી શકાય? પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિકમાં કરી શકાય? પૂર્ણ સંખ્યામાં શું આવે? પ્રાકૃતિક આવે, શૂન્ય આવે. હું તમને જે વાત કરું છું એ શૂન્ય વિશે કરતો, તમને કેમ ખબર પડે? ના ખબર પડે. બરાબર. એટલે આપણો જવાબ થશે નહીં. સમજણ પડી? હે હું એમ કહું તમામ પ્રાકૃતિક સંખ્યાને મગજ પેક ધાર લીધી. બરાબર. હું તમને પ્રશ્ન પૂછું એનો સમાવેશ પૂર્ણમાં કરી શકાય? તમારે સીધો આયતું વિચિત જવાબ દેવાનો છે, હા કરી શકાય. કારણ કે 1 2 3 4 5 6 7 8 અનંત સુધી છે તો એ બધી સંખ્યામાં સમાવેશ છે. એવી જ રીતે હું પ્રશ્ન પૂછું કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મેં ધાર લીધી એ પૂર્ણાંકમાં આવી જાય. બરાબર. એટલે પ્રાકૃતિકનો સમાવેશ પૂર્ણ અને પૂર્ણાંક બંનેમાં કરી શકાય. રેડી? બરાબર. હવે આમ પછી આની વાત કરીએ. પૂર્ણ સંખ્યા મેં ધારી લીધી છે દાખલા તરીકે આમાંથી કોઈ, તો એનો સમાવેશ પૂર્ણાંકમાં કરી જ શકાય. બરાબર. એટલે આમ નીચેથી ચાલુ કરશો તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. હવે વાત કરીએ પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક નથી. બરાબર. આમ ઉપર ના ચડી શકાય, નીચે ચડી શકાય. રેડી? બરાબર. ઉપર તરફ ના જઈ શકાય, નીચે તરફ જઈ શકાય. બરાબર. હવે અહીં નીચે આવીએ તો પૂર્ણાંક સંખ્યાઓ ઉપર જવાની મનાઈ છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા નથી અને પ્રાકૃતિક સંખ્યા પણ નથી. બરાબર. આટલી વાત ક્લિયર થઈ જાય? બરાબર. હવે હું એમ ધારી લઉં છું કે ક્લિયર થઈ ગઈ હશે
અને નહીં થઈ હોય તો ફોન કરીને પૂછી લેજો, મેસેજ કરીને પૂછી લેજો, કાંઈ મગજમાં પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન મેળવી લેજો, બરાબર. હવે હજી એક વાત બાકી રહી ગઈ છે, એ વાત પૂરી કરી અને આગળના ટોપિક તરફ જઈએ. તો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહની અંદર આપણે કહી શકીએ કે કોઈ પણ એક સંખ્યા ધારી લઈએ તો એની ડાબી તરફ કઈ આવશે અને જમણી તરફ કઈ આવશે, એટલે કે પહેલા કે પછી આમાં ખબર પડી જશે, પ્રાકૃતિકમાં ખબર પડી જશે, પછી પૂર્ણ સંખ્યામાં ખબર પડી જશે, અને પૂર્ણાંક સંખ્યાની અંદર પણ કોઈ એક સંખ્યા ધારી લઈએ તો એની ડાબી તરફ અને જમણી તરફ શું આવશે એ આપણે કહી શકશું. હવે બાળકો 25 મિનિટ જેવો સમય થઈ ગયો છે, બરાબર. એટલે હવે આ બીજી સંખ્યાઓ વિશેની વાત છે આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું. પણ હવે ખાસ તમે ધ્યાનમાં રાખજો, જો હજી લાંબો વિડીયો ન કરવા પાછળનું કારણ એક જ છે કે તમને કંટાળો ના આવે, એટલે અમે અમારી રીતે બધા પ્રયત્ન પૂરા કરીએ છીએ, બરાબર. અને તમારે કરવાના જ છે, કારણ કે કેરિયર તમારી બનાવવાની છે, તમારે એટલો તમારો સ્વાર્થ હોવો જોઈએ, બરાબર. ખાસ અભ્યાસ કરજો, બરાબર, ધ્યાન દઈને. હવે પછીની વાત આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું.